જો તમારે વજન ઘટાડવું હોય તો સલાડ ખાતા હોય અથવા તમે હેલ્થ કોન્શિયસ છો અને તમે સલાડ ખાઓ છો તો એકવાર મારી રીતે બનાવી જુઓ આ સલાડ તમને બહુ જ ભાવવાનું છે. તો બ્રોકોલી જુઓ મેં 100 ગ્રામ લીધી છે, અત્યારે સિઝન છે તો સરસ મળે છે. અને બ્રોકોલીની જગ્યાએ તમે કોલીફ્લાવરનો પણ ઉપયોગ કરી શકો છો અને બ્રોકોલી અને કોલીફ્લાવર એવી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. જો આ રીતે છે ને થોડીક કટ તો કરવાની છે પણ થોડીક તેની ગાંઠો મોટી રહે એવી રીતે આ રીતે રહેવા જોઈએ તેના ઝુમખા. તો બ્રોકોલી કટ થઈ જાય પછી આપણે એક મરચું લેવાનું છે. હવે અત્યારે છે ને આ દેશી આપણે મરચાં આવે ને એ મેં લીધા છે અને તમે અહીં એની જગ્યાએ રેડ બેલ પેપર આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. મરચાં સ્વાદમાં મોળા છે અને મેં તેનો ઉપયોગ કર્યો છે. સાથે અહીં જો ઉફણસી લીધી છે જેને ફ્રેન્ચ બીન્સ કહે છે, તો એ મેં 5 જેટલી લીધી છે અને થોડાક આ રીતે લાંબા ટુકડામાં તેને મેં સમારી લીધી છે. ત્યાર પછી એક ગાજર લીધું છે, ગાજરને પણ આ રીતે કટ કરી લેવાનું છે. તમે તમારા મનગમતા રીતે તમે કટ કરી શકો છો, એવું નથી કે મેં કટિંગ આપ્યું છે એ રીતે તમે કરી શકો છો. હવે કેપ્સિકમ છે, તો આ જે બધા વેજીટેબલ છે ને એ રેગ્યુલર તમે જે સબ્જીવાળા હોય છે તેની પાસે તમને મળી જતું હોય છે. અમુક વેજીટેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમારા મનગમતા વેજીટેબલ હોય અથવા તમારા ડાયટ પ્લાનમાં હોય એવા વેજીટેબલ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. કેપ્સિકમ છે તો અડધા જ કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે અને આ રીતે ચોરસ ટુકડામાં તેને મેં સમારી લીધું છે. અને જો બહુ મોટા ટુકડામાં સબ્જી ન ગમે તો નાના ટુકડામાં પણ કટ કરી શકો છો. અહીં મેં જો બેબીકોર્ન લીધા છે અને આમ તો જનરલી તો હું બેબીકોર્ન નથી યુઝ કરતી, પરંતુ આજે મળી ગયા હતા એટલે મેં ઉપયોગમાં લીધા છે. અને આ બધા જ વેજીટેબલના બેનિફિટ્સ છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. અને જો આ રીતે મેં તેને કટ કરી લીધા છે. જનરલી વેજીટેબલ્સ હોય ને તેમાં મોસ્ટલી ફાઈબર વધારે હોય છે. હવે આ બધા જ વેજીટેબલ છે ને તેને જો આપણે આ રીતે સ્ટીમરમાં ગોઠવી લેવાના છે. બ્રોકોલીમાં આયર્ન વધારે હોય છે અને ગાજર છે તેમાં વિટામિન એ વધારે હોય છે. આ રીતે આપણે બધા જ વેજીટેબલ ગોઠવી લેવાના છે. પછી પનીરનો છે તે પ્રોટીનનો સોર્સ છે, તો એને બધાને ફાસ્ટ ફ્લેમ પર મેં 5 મિનિટ માટે સ્ટીમ કર્યા છે. જુઓ સ્ટીમ કરો ને એટલે વેજીટેબલ બધા સોફ્ટ થઈ જાય છે અને કલર જુઓ તેનો એકદમ નિખરીને આવી જાય છે. હવે તેને આપણે થોડાક ઠંડા કરવા મૂકીએ ત્યાં સુધીમાં 2 ટેબલ સ્પૂન પ્રમાણે ઓલિવ ઓઇલ લેવાનું છે. ઓલિવ ઓઇલને બદલે તમે તમારા સરે માનો સજેસ્ટ કર્યું હોય એવા ઓઇલનો પણ ઉપયોગ કરી શકો અથવા થોડું ઘીમાં પણ તમે રોસ્ટ કરી શકો છો. હવે લસણની કળી ઝીણી મેં સમારી છે અને બંને પ્રકારના મરચાં છે તેનો પણ આ રીતે મેં અંદર જ ઉમેરી દીધા છે અને તેને થોડાક એવા રોસ્ટ કરી લેવાના છે. લાઇટલી તેની ઉપર થોડીક ડિઝાઇન દેખાય અને સાથે જે પનીર છે તે જો પણ એકદમ મસ્ત એવું રોસ્ટ થઈ ગયું છે. અને અહીં છે ને લીલું લસણ અત્યારે સિઝન છે તો મળે છે તો આપણે ઉપયોગમાં લીધું છે. તેની ફ્લેવર બહુ સરસ આવે છે. થોડી સેકન્ડ માટે તેને આપણે સાતળી લેશું. અહીં છે ને જે બધા વેજીટેબલ છે ને એને એકદમ આમ વધારે રોસ્ટ નથી કરવા, થોડા ક્રન્ચી રહેશે તો ટેસ્ટ સરસ આવશે. હવે બફાયેલા બીજા વેજીટેબલ છે ને તેની સાથે જ ઉમેરીને તેને પણ આપણે 1 મિનિટ માટે સેજ રોસ્ટ કરી લેવાના છે. ત્યાર પછી અહીં વચ્ચે જુઓ સેજ આ રીતે જગ્યા કરી લેવાની છે અને ત્યાર પછી 1 ટેબલ સ્પૂન જેટલું ફરીથી મેં ઓલિવ ઓઇલ લીધું છે. સાથે અડધી ચમચી પ્રમાણે છીણેલું આદું લઈ લેવાનું છે. તેને પણ થોડુંક આપણે આ રીતે રોસ્ટ કરી લેવાનું છે અને પછી બધા જ વેજીટેબલ સાથે પણ રોસ્ટ કરી લઈશું. જો સ્ટીલનું વાસણ છે ને એટલે મેં પેલા આદું નથી લીધું કેમ કે ચોટી જાય છે બધું. નોનસ્ટિક હોય તો સાથે જ આપણે એડ કરી દેવાનું જ્યારે રોસ્ટ કરો ત્યારે. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે ઓરેગાનો હતો, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી મીઠું. તમારા સ્વાદ પ્રમાણે પણ મીઠું લઈ શકો છો. ઘણાને ચપટી જ મીઠું સલાડમાં ગમતું હોય છે અને તેને થોડીક વાર માટે જો આ રીતે મિક્સ કરી લેશું તો બધા જ વેજીટેબલ છે એ સરસ એવા અહીં કૂક થઈ ગયા છે, રોસ્ટ થઈ ગયા છે અને તેમાં ફ્લેવર પણ એકદમ મસ્ત ઓરેગાનોની અત્યારે આવી રહી છે, લસણની માઇલ્ડ ફ્લેવર આવે છે, સાથે પનીર છે. તો અહીં છે ને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કેમ કે પનીર તો આપણું રોસ્ટ થયેલું છે. ફક્ત બસ મસાલા સાથે તેને રોસ્ટ કરી લેવાનું છે અને પનીરને સેજ આ રીતે આપણે 1 મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે અને ગરમ ગરમ છે ને તો ફ્લેવર તો બેસી જ જવાની છે. હવે જો અહીં એક આપણે પેસ્તો સોસ બનાવી રહ્યા છીએ. તો અખરોટ મેં લીધા છે 2 અને લસણની કળી લીધી છે 8 જેટલી. બાસિલ્સના લીફ છે એટલે બાસિલના પાન છે. તમે અહીં છે ને બાસિલ્સ ન લ્યો ને તો ફુદીનો પણ ઉપયોગમાં લઈ શકો છો. પનીર લીધું છે, આદુનો ટુકડો છે અને સાથે દહીં લીધું છે. દહીં હોય ને તેની જગ્યાએ ઓલિવ ઓઇલનો ઉપયોગ થાય છે અને સાથે મેં મીઠું પણ ઉમેર્યું છે અને તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો આ રીતે જુઓ તેમાં મરી પાવડર અને લીંબુનો રસ પણ જતો હોય છે. તો દહીં છે એટલે લીંબુનો રસ મેં ઉમેર્યો નથી. તમે અહીં પાસ્તામાં, પીઝામાં રોસ્ટેડ વેજીટેબલ છે, ગ્રીલ ચિકન ખાતા હોય તો તેમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. ઘણી જગ્યાએ તમે જેમ કે સેન્ડવિચમાં પણ ઉપયોગ લઈ શકો છો. તો હવે તેને સર્વ કરી લઈએ. તો આ રીતે રોસ્ટેડ સલાડ તમે ખાઓ ને તો અઠવાડિયામાં મારા ઘરે તો 3 વાર હું આ બનાવું છું. સાથે બ્રાઉન રાઈસ અથવા અહીં છે ને તમે મોરૈયો હોય ને તેને પણ ઉપયોગમાં લઈ શકો છો.
પછી તમે કીવાનોને ઉપયોગમાં લઈ શકો છો રાઈસને બદલે. આ રીતે રોજ અલગ અલગ તમે પણ ખાઈ શકો છો. અને પેસ્તો સોસ સાથે તો એટલું મસ્ત લાગે છે. તો ટ્રાય કરવા જેવી રેસીપી છે. ખરેખર તમને એટલું ભાવવાનું છે ને કે પ્રિફર કરું છું કે જો એકવાર ટ્રાય કરી લીધી ને તો અઠવાડિયામાં 3 વાર ખાશો. એટલું સરસ ટેસ્ટી બને છે. અત્યારે શિયાળો હતો તો ઢેફલા બહુ ખાધા છે આપણા ગુજરાતીઓએ. તો ટ્રાય કરવા જેવી આ સલાડની રેસીપી છે. અને જો ક્યારેય આ રીતે ન બનાવી હોય તો પ્રિફર કરું છું ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો.